નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગીર ગદના ન્યૂઝ ગુજરાતી અને હું છું એડિટર રિપોર્ટર કનુભાઈ ચાંદપા વિશ્વનાથજી. મિત્રો, આજે આપણે ગ્રામ પંચાયત આવ્યા છીએ. આજે તારીખ 20/8/2026ના રોજ ગ્રામ પંચાયત દ્વારા જે કચરા ડોલનું વિતરણ કરવામાં આવ્યું છે તે બાબતે આજે આપણે સરપંચશ્રીને પૂછશું. સરપંચશ્રી કેવી રીતે આપણે ડોર ટુ ડોર કનેક્શન કરવાનું છે ડોલનું, કે પછી વિતરણ કેવી રીતે કરશો? પહેલું તો હું સરપંચ દારી ગામના એક જવાબદાર આગેવાન તરીકે તો પહેલાં તો હું અપીલ કરવા માગું છું કે આપણા ગામને સુંદર, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની આપ સાથે સૌની છે. ને ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં ટ્રેક્ટર અને જીસીબી દ્વારા વારંવાર સફાઈ કરવામાં આવતી, અને અમને એવું વિચાર્યું મારી ટીમ મારી ગ્રામ પંચાયત બોડીને, અને ગામ એવડું મોટું હોય, ડોર ટુ ડોર કલેક્શન કરવું એ બી બહુ અઘરું કામ છે. તેના માટે બી તમામ સઘળા પ્રયત્નો કરી ને અમે ડોર ટુ ડોર પહોંચવાના ટ્રેક્ટર દ્વારા પ્રયત્નો કરીને અમે ટ્રેક્ટરે પહોંચી ગયા છીએ. તે માટે કરીને ગ્રામ પંચાયત દ્વારા વિચાર કરવામાં આવ્યો કે આપણે ટ્રેક્ટર તો આપવાનું, એને ડોલની બી આપણે ડસ્ટબિનની વ્યવસ્થા કરીએ. એટલે 15મું નાણાં પંચાયત અમે તાલુકા પંચાયતમાં દરખાસ્ત કરાવી, અને તેની ટેન્ડરિંગ પ્રક્રિયા હોય છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના માધ્યમથી ટેન્ડરિંગ તેની ખરીદી થતી હોય. એની ખરીદી કોઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં નથી આવતી. આખી ટેન્ડરિંગથી એની ઓનલાઈન ખરીદી થતી હોય છે, અને જે તે એજન્સી આવતી હોય એ એજન્સીએ અમને ડસ્ટબિન પહોંચાડે, અને એ ડસ્ટબિન ઘરે ડોર ટુ ડોર દેવા માટે આવે ત્યારે મારે ગ્રામ પંચાયતની અંદર હોલમાં સુરક્ષા માટે કરી અને ડસ્ટબિન ભરાઈ જતાં આપ જોઈ શકો છો ડસ્ટબિનની અંદર, અને તમામ હોલ ભરાઈ ગયેલ છે. ડસ્ટબિન અને 7 આરોમાં મેં મારા ગામની ચિંતા કરવા માટે કે ધાર્મિક સ્થળોએ માતાજીનું મઠ હોય, શંકર મંદિર હોય, કે મસ્તાન બાપુની દરગાહ હોય, કબ્રસ્તાન હોય, અને મુસ્લિમનું જમાતખાનું હોય સમાજનું, એ તમામ જાહેર જગ્યાએ ગામની પ્રાથમિક શાળાઓમાં એવા આરો, કુલર, ફ્રીજવાળા મંજૂર કરાવ્યા તેમાં, અને તે બી આપ જોઈ શકો છો. અને તે આ બધી વસ્તુ જાહેર જગ્યામાં મૂકવા માટે હોય છે, અને આ સાર્વજનિક વસ્તુ હોય છે. અને આ ડસ્ટબિન હોલ ભરાઈ જતાં અમે બેઠા હતા પંચાયતની બોડીની અંદર, ત્યારે મારા ઉપસરપંચ જગદીશભાઈ ગોવિંદભાઈ બામણિયાનું મકાન બીપીએલ વિસ્તારમાં ખાલી પડેલ હોય, તો તેમના ઘરે પ્લોટમાં આવેલ એ 1000 ડસ્ટબિન અને 7 આરો ફ્રીજ 5/8/2026ના રોજ અમે રાખેલ, અને તેની પહોંચ પણ લખેલ એની પાસેથી લેવામાં આવે. અને જે પહોંચને અનુસંધાને કોઈ બી માલ સીસીટીવી કેમેરાની અંદર કોઈ પણ વિતરણ થાય અને સ્ટોક રજિસ્ટર રાખવામાં આવે તે માટે કરી, અને ગ્રામ પંચાયતે લાવવા માટે કરી કોળી સમાજના ડસ્ટબિન વિતરણ કરવાનું હોય, અને વિતરણ ચાલુ કોળી સમાજમાં હોય ડસ્ટબિન દેવાનું, એટલે તેના અનુસંધાને ડસ્ટબિન વિતરણ કરવા માટે કરી, અને તે મારો ઉપસરપંચે રિક્ષા તેના ઘરેથી કરીને લાવે. અને તે ક્યાંય ગામની બારોબાર બી સીસીટીવી કેમેરા છે, માલિકીને છે, એના ગમે છે. ગામના નવાપરા ખૂણે બી ગામમાં બાજુમાં આવી ગયું છે, આમ સાતોડા ખૂણે આવી ગયું છે. ત્યાં ક્યાંયથી કોઈ રિક્ષા લઈને ગયો હોય તો આપણે એવું કહી શકીએ. પણ આવું કોઈ કાર્ય કરતું હોય અને એ કાર્ય ન દેખી શકતા હોય, અને એ કાર્યને ન દેખવાના કારણે આવા વિઘ્ન સંતોષ દ્વારા કરવામાં આવે, તો મારા ગ્રામજનોને હકીકતને તેની સ્પષ્ટતા કરવા માગું છું કે મારા ગ્રામજનો મારી તરફથી એક મહત્વની સ્પષ્ટતા કરું છું કે ગામમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ગ્રામ પંચાયત ડસ્ટબિન આવ્યા હોય, અને ડસ્ટબિનના ગ્રામ પંચાયતના રેકોર્ડ અને સ્ટોક મુજબ પંચાયતના જથ્થામાં છે. કોઈ અન્ય ચોરાવવામાં આવ્યું નથી. તમારે આવવું હોય ગમે એ ગામનો મતદાર એ ગ્રામ પંચાયત આવી અને તેનો સ્ટોક મારી પાસેનું રજીસ્ટર છે, અત્યારે સામે જ છે, તેમાં જોઈ શકે છે, અને તેની તમામ જરૂરી ઉતારા કરવામાં આવ્યા છે, અને ક્યાં વસ્તુ પડી તેની પ્રક્રિયા અને પહોંચ રાખવામાં આવી છે. આ દરમિયાન જે ગઈ સાંજે એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં કંઈ ભ્રષ્ટાચારની બાબત આવી છે, આ બાબતે શું કહેવા માંગો છો? તે બાબતે મને ખબર નહોતી. મને સવાર પડતા ઉઠો તો મને ખબર પડી સોશિયલ મીડિયામાં કે આવો પ્રચાર કરવામાં આવ્યો, તો એવું કરવામાં કે પંચાયતનો માલ વેચી નાખવામાં આવ્યો અને ભ્રષ્ટાચાર છે. આ વાત હકીકતની વિરુદ્ધ છે. બરાબર. ગ્રામ પંચાયતનો માલનો હિસાબ સામે સ્ટોક દેખાય, તમે જરૂર જોઈ શકો છો, અને સંબંધિત રેકોર્ડ મુજબ અન્ય જગ્યાએ માલ પડ્યો તેની પહોંચ અમારી પાસે છે. ના, એ બધા સ્થળની મુલાકાત લીધી મેં, અને તે સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું કે હું પોતે તે મારવામાં હતો.
હા. તો સરપંચ તરીકે આવી કાયદો હાથમાં લેવો એ સારી વાત નથી. નથી. એનો વિરોધી છું અને રહીશ કાયદો હાથમાં લેવો એનો વિરોધી છું અને જવાબદાર નાગરિક તરીકે એ તમારી એક માનવતાની ફરજ આવે. માનવતાની ફરજ છે કે આવી વસ્તુમાં મારે ના આવવું જોઈએ. ગામના અને હું પ્રથમ- રાતના સમયે આ બનાવ કે 6 વાગે કે જે બન્યો ત્યારે હું વેરાવળ હતો ને વેરાવળથી આવી અને સીધો મારા ઘરે આવ્યો સીધો અને તેનો રેકોર્ડ મારા ઘરે આવ્યો તેનો રેકોર્ડ મારી પાસે ઉપલબ્ધ છે સીસીટીવી કેમેરાની અંદર. એટલે હું આ સ્થળે આવેલા છતાંય અમુક વિઘ્ન સંતોષી દ્વારા મને રજૂ કરવામાં આવ્યું કે સરપંચ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો, પણ હું તો એ ઘટના સ્થળે હાજર જ નહોતો. તમે એ સોશિયલ મીડિયામાં જોઈ લેજો. હું ક્યાંય દેખાતો હોય તો મારી હકીકત તમે કહી શકો છો કોઈ બી વસ્તુની. ને સરપંચ તરીકે હું ખાતરી આપું કે ગ્રામ પંચાયતનો કોઈ બી હોય હિત સાથે જોડાયેલું હોય એવો ગેરરીતિનો પ્રશ્ન કોઈ દી આવવા નહીં દઉં. પારદર્શક રીતે વસ્તુ થાય અને મારી વગર આજે ઘટના બનેલ છે અને મીડિયામાં રજૂ કરવી એ યોગ્ય નથી. અને કોઈને વ્યક્તિગત ફરિયાદ કે વાંધો હોય તો એ કાયદેસરની પ્રક્રિયા કરી હા, કરી શકે શકે. છે, ગામને બરાબર. બદનામ કરવા માટે ના. આવું શા માટે પ્રક્રિયા સોશિયલ મીડિયામાં કરતા ન હશે? કરવું જોઈએ. કે મારા ગામનું નામ બદનામ થાય અને કોઈ સામે ખોટું કર્યું હોય તો વહીવટી પ્રક્રિયાનું એક ફરિયાદ કરવી એક ભાગ છે, ત્યાં આપણે- અને ન્યાયપાલિકા આ દેશમાં છે તેને જીવંત ન્યાય મળે છે. છે. જીવંત છે. એટલે વિવાદ નહીં ને હકીકત જોઈએ છીએ. અફવામાં નહીં તો પુરાવા હોય તો એ વાત કરવી જોઈએ. અને આ મારા ગ્રામજનોને સૌ અપીલ છે કે સોશિયલ મીડિયામાં આવી કોઈ વાત તમારે સાચી માની લેવાની ને બદલે હકીકત અને રેકોર્ડની તપાસનો વિશ્વાસ કરો તમે. કરો, બરાબર છે. આવા અમુક માણસો તમને કે સમાજમાં કોઈ અમે કંઈ નથી બોલી શકતા, હું એની સાથે વિવાદમાં કરવા માંગતો નથી. કારણ કે ગામમાં આવી અફવાઓથી અને આવું કોઈ ઓલું કરવાથી ગામમાં શાંતિ વિખાય અને ગામમાં શાંતિ રખાવી અને ગામનો વિકાસ કરવો એ અમારી પ્રાથમિકતા અમારી ફરજ છે, પહેલી ફરજ છે. અને તે માટે કરીને અમે આજે કામ કરવાના છીએ ને અમારે ગામના વિકાસને તાણે ઘણા કામ એવા શંકર મંદિર પાસે, આંગણવાડી કેન્દ્ર પાસે જે ધાર્મિક સ્થળો હતા એ અમે તમામ દૂર કર્યા, ગંદકીના અને પ્રશ્નો ને ડોર ટુ ડોર મારી માતાઓ અને બહેનો માટે આવું કામ કર્યું. એ કામ ન દેખવાને કારણે આવો રાજકીય લાભ કરવા માટે રાજકીય સ્ટન્ટ કરેલ છે ને આવા સ્ટન્ટને કારણે ગામમાં ગેરમાર્ગનું સોશિયલ મીડિયામાં આવા ગેરમાધ્યમ કરી અને ખોટો ફેલાવો કરે. અને હું આ સામે માનહાનિની ફોજદારી ફરિયાદ કરવાનો છું. ગામમાં આવો તત્વો બીજી ન થાય અને તેના માટે આના અમે હું દાવો આવનારા સમયમાં કરવાનો છે. ને આ તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે આવું કોઈ ખોટી વાતમાં આવવું નહીં. તમામ માલ આપ સ્ટોક જોઈ શકો છો. બધા ડોર ટુ ડોર આજે કોઈનું વિતરણ ચાલુ છે, ગામમાં ટ્રેક્ટરે ચાલુ છે, આરો પ્લાન ચાલુ છે અને તમામ જગ્યાએ જેટલા આરો તે બોલે છે એ તમામ જગ્યાએ હું બોલ્યો તમામ જગ્યાએ આરો ફિટ કરવા કારીગર આવેલી ફિટ કરવામાં બી આવશે એવી ખાતરી આપું છું. ધન્યવાદ સરપંચ શ્રી.